આજે ઉત્તરાયણની મજા 13મી જાન્યુઆરીએ રાત્રે બધા ભેગા થાય. એ નાના મોટા પતંગોનો જથ્થો, એક કોળી એટલે 20 પતંગ, એમ બધા જુદા જુદા પાવલા ને પૂંછડીવાળા ને ઘેંસિયા ને એને પાછા પૂંછડા કરવાના ને મસ્ત મજાના પતંગ લાવવાના ને પછી પેલી અગરબત્તી લઈને એક જણ મંડે કાણા પડવાનું, બીજો મંડે કિન્યા બાંધવાનું, પછી સવારે પોતપોતાની ફિરકી લઈને પોતપોતાની ફિરકી પકડનારાને લઈને ચડી જવાનું ધાબે. એ ધાબે ચડીને પછી એની જોડે તલ સાંકળીને ગોળ પાપડીને મમરાના લાડુ ને ઊંધિયું ને પાછો ખીચડો ને ઓહો બોરા ને જામફળ ને બધી મજા આવે. પછી દાંતમાં ધોય તો શેરડીએ ચૂસવાની ઓર મજા આવે. ઉત્તરાયણની મજા પતંગ ચગાવવાના. કાપ્યો છે, પકડ્યો છે, એલા પકડ, વાહ ભાઈ વાહ, કેવી મજા. પણ ઉત્તરાયણના દિવસે ખાસ યાદ કરવા જેવી જે વાત છે ને એ ભીષ્મ પિતામહની વાત છે. ભીષ્મ પિતામહે પોતાને 12 વાગ્યા પછી 49 દિવસ સુધી બાણસૈયા ઉપર પોતે જીવંત રહ્યા અને પછી ઉત્તરાયણના દિવસે એમનો દેહ છોડ્યો. આ જે બાણસૈયા ઉપર હતા ને એ એક બાણે પેલા કૌરવોનું જે દુષ્કૃત્ય હતું એ બધું એમણે ઝીલી લીધેલું. જો આ બધી કથાઓ આપણા જીવન સાથે કેવી જોડાયેલી છે. આપણા કુટુંબમાં પણ, દરેકના કુટુંબમાં કોઈ ભીષ્મ પિતામહ હોય છે, કોઈ પણ સ્વરૂપે હોય. દાદા હોય, દાદી હોય, નાના હોય, નાની હોય, પપ્પા હોય, મમ્મી હોય, ભાઈ હોય, બહેન હોય, સગા સંબંધીમાંથી પણ કોઈ હોય, મિત્ર હોય. એ ભીષ્મ પિતામહને શોધી કાઢવાની વાત છે કે જેણે આપણા કુટુંબને ભેગું રાખ્યું, આપણા કુટુંબને તાર્યું, આપણા કુટુંબની નાની મોટી વાતોને સાચવી લીધી, પ્રસંગો બધા સાચવી લીધા. આ ભીષ્મ પિતામહને દરેકે પોતાના કુટુંબમાંથી શોધી કાઢવાનો છે, એને સાચવવાનો છે, એને વહાલ કરવાનું છે. એ તો વહાલ કરે જ છે, એને તો પોતાની જિંદગી આખી આપી જ દીધી છે. પણ આપણી પણ ફરજમાં આવે છે કે તેને વહાલ કરીએ, તેની સાથે સરસ રીતે વ્યવહાર કરીએ અને જેમ બને તેમ સરસ કૌટુંબિક ભાવનાથી આપણું જીવન જીવીએ. બધી નાની નાની વાતો પણ જીવનમાં ઉતરી જાય તો મજા આવે. હરિ ઓમ.